પબુભા માણેકની સભામાં પોલીસે અચાનક કર્યું ફાયરિંગ અને ઘટના સ્થળે થયું આવું પછી ગંભીર હાલતમાં પબુભાએ જુઓ શું કર્યું। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? પોલીસને શા માટે કરવું પડ્યું હતું ફાયરિંગ અને કોણ છે પબુભા માણેક? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે પબુભા માણેક અને પછી આપણે ઘટના વિશે પણ જાણીશું। મિત્રો, પબુભા માણેક દેવભૂમિ દ્વારકા બેઠક પરથી સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। તેમની ખાસિયત એ છે કે તેઓ અપક્ષ, કોંગ્રેસ અને ભાજપ એમ અલગ અલગ પક્ષોમાંથી લડ્યા હોવા છતાં ક્યારેય હાર્યા નથી। તેઓ દ્વારકાના સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે। તેમને દ્વારકાના ટાઈગર તરીકે પણ ઓળખવામાં આવે છે। પબુભા પોતે પણ માણેક વાઘેર સમાજમાંથી આવે છે, જે શહીદ મુળુભા માણેકનો જ વંશ માનવામાં આવે છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે શું બની હતી ઘટના। મિત્રો, ઘટનાની શરૂઆત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી થઈ હતી। 1857ના સ્વતંત્ર સંગ્રામના અમર શહીદ મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં યુવાનો બાઇક પર સવાર થઈને ઓખાથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા। જ્યારે આ રેલી દ્વારકાના પ્રવેશદ્વાર સમાન રૂપણ બંદર પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર ટોળાએ રસ્તો રોક્યો હતો। ટ્રાફિક જામ થતાં અને હાઈવે બ્લોક થતાં ત્યાં તૈનાત પોલીસ જવાનોએ ટોળાને રસ્તો ખુલ્લો કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની વાત માનવાને બદલે દલીલો શરૂ કરી અને જોતજોતામાં મામલો બીચક્યો। મિત્રો, ત્યારબાદ પોલીસ અને ટોળા વચ્ચેની રકઝક હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી। ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો, જેમાં કેટલાક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી। આટલેથી જ ન અટકતા ટોળાએ રૂપણ બંદર પોલીસ ચોકી પર હુમલો કર્યો અને અંદાજે 22,000 રૂપિયાની સરકારી મિલકતની તોડફોડ કરી નાખી। જ્યારે પરિસ્થિતિ સાવ હાથથી બહાર ગઈ અને પોલીસ જવાનો ઘેરાઈ ગયા ત્યારે સ્વ બચાવમાં અને ટોળાને વેરવિખેર કરવા માટે પોલીસ અધિકારીઓએ હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પબુભા માણેકનું ભાષણ અને પોલીસ સાથેની વાતચીત। મિત્રો, આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક સ્થળ પર પહોંચ્યા હતા। મુળુભા માણેકની પ્રતિમા સામે ઊભા રહીને પબુભા માણેકે જે તેવર બતાવ્યા તે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। પબુભાએ પોલીસને સીધી અને કડક ચેતવણી આપતા કહ્યું કે તમે કાયદેસરની કાર્યવાહી કરો, તેની સામે વાંધો નથી, પણ જો નિયમ મૂકીને કોઈ નિર્દોષ યુવાનને હેરાન કર્યો કે જેલના સળિયા પાછળ ધકેલ્યો તો પબુભા માણેક પોતે તેમની સાથે મેદાનમાં ઉતરશે। હિંસક ઘટના બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે। પોલીસે 7 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે અને બીજા અજાણ્યા ટોળા વિરુદ્ધ રાયોટિંગ, સરકારી મિલકતને નુકસાન અને પોલીસ પર હુમલો કરવા બદલ BNS હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલ દ્વારકામાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે। તો મિત્રો, આ હતી દ્વારકામાં બનેલી ફાયરિંગની ઘટનાની સંપૂર્ણ માહિતી। શહીદની સ્મૃતિમાં નીકળેલી રેલી અંતે વિવાદમાં કેમ ફસાય અને તેમાં કોની ભૂલ હતી તે તો તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ હાલમાં દ્વારકાના વિડીયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે। તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।